જે ખૂણો છે એને ફરીથી આપણે અંદર લઈ લઈશું, એટલે આપણી જલેબી ખુલશે નહીં, સરસ મજાની તૈયાર થશે। આપણું બેટરનું જે પ્રમાણ છે તે માપસર હતું, એટલે સરસ મજાની આપણી જલેબી તૈયાર થઈ ગઈ છે। તમે જોઈ શકો છો કે જલેબી સરસ પડી પણ રહી છે, અને નાના એવા ચમચાથી આપણે એને પલટાવીશું। અને પલટાવવાની ઉતાવળ નથી કરવાની, જ્યારે એમ થાય કે બરાબર ચડી ગઈ છે ત્યારે ચેક કરી અને આપણે એને પલટાવી અને પકાવી લઈશું। અને બીજી સાઈડ આપણી ચાસણી પણ તૈયાર થવા માંડી છે। આવી જ રીતના આપણે એક પછી એક બધી જ જલેબી ઉતારી લઈશું, અને સરસ મજાની પ્રભુ યોગી આપણે સામગ્રી માટે જલેબી તળીને રેડી રાખીશું। અને આ રીતના બધી જ આપણે જલેબી ઘીમાં તળી લઈએ। તમે